આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખય પાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પિય હો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વયનું, અદ્વૈતનો ખોજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે, વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે બની શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને, સુહૃદ ભાવે સદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને, ભૂલકા સહું સેવતા. આપણા સૌના પ્રાણાધાર પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ, આપણા સૌના આત્મીય અને ભગવદી માવતર સમાન સંતવરીઓ પૂજ્ય ભક્તિ સ્વામીજી, પૂજ્ય સર્વમ સ્વામીજી, પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, પૂજ્ય શાશ્વત સ્વામીજી, પૂજ્ય પ્રભુ દર્શન સ્વામીજી, ઉપસ્થિત સૌ સંતો, પૂજ્ય રમન કાકા, પૂજ્ય અનિલભાઈ, પૂજ્ય ભૂપેન્દ્રસિંહ, પૂજ્ય જેડી નાના, હિતેશભાઈ, રમેશભાઈ, ન્યૂઝીલેન્ડથી વધારેલા સૌ આત્મીય અમરીશ ભૂલકાઓ, ઉપસ્થિત સૌ આત્મીય અમરીશ પરિવાર અને સૌ કાર્યકર્તા ભૂલકાઓ, દાસના દાસ, જય સ્વામિનારાયણ. પૂજ્ય શાશ્વત સ્વામીજીને સાંભળવાનો લાવો મળ્યો. આપણને બંને સંતોની એવી સરસ ગોદ આપી છે. બંને સંતો ખૂબ સહજ છે, નિખાલસ પણ છે. પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ સિવાય એમના જીવનમાં કંઈ જોવા નથી મળતું. આપણો સંબંધ ગુરુહરિ સાથે વધે, સ્વરૂપ નિષ્ઠાના બળે જીવી ભજનનું સુખ લેતા થઈએ, સંબંધના મહિમામાં ડૂબી સાચા અર્થમાં એમને ગમે છે એવી આત્મીયતાથી જીવી. એ માટે આપણને બંને સંતોની ગોવાડી મળી છે. એ બંને સંતો આપણી ગોવાડી કરે છે, એમની આપણને હૂંફ મળી છે. તેવા શાશ્વત સ્વામી જ્યારે ગોષ્ઠી કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે મહિમામાં ડૂબીને વાતો કરતા હતા. તો આજે જ્યારે મહાપવિત્ર સ્થાનના પ્રાંગણમાં આપણા જીવનની એક એક સેકન્ડ અક્ષરમય બને, બ્રહ્મમય બને, દરેક સેકન્ડે પુણ્ય કમાઈએ, આશરો દ્રઢ કરીએ, એ માટે ફરીથી એકવાર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને પ્રત્યક્ષ સ્વરૂપે હાજર રહી અને દર્શન આપવા આવ્યા છે, બળ આપવા આવ્યા છે, બુદ્ધિયોગ આપવા આવ્યા છે. નિમિત્ત બનીને કેવી રીતે સેવા કરીએ, એક નાનકડી વાત, પરંતુ એ દરરોજ ઘૂંટાવે છે આપણને કે તારે લઈને હું હે હરિ બસ એક
તું રાજી થા. ફ્રાન્સનો એક રાજા લુઈસ 16મો રાજા 16th, છેલ્લો એ ગાદી હતો. ત્યાર પછી એને ગાદી પરથી ઉતારી દેવામાં આવ્યો. ફાંસીના માંચડે પણ લટકાવવાની તૈયારી. એટલે એમનો નાનો એક દીકરો 5 વર્ષનો. આપણે કેવી ખુમારીથી જીવવાનું છે, કેવી નિષ્ઠાથી જીવવાનું છે, આપણને કેવો અદ્ભુત સંબંધ પ્રાપ્ત થયો છે, અને એ ડગલે ને પગલે આપણા વિચારવાની વર્તનમાં કેવી રીતે સતત પ્રતિબિંબિત રહે, એ માટે આવા પુરુષો આપણને નિરંતર હોકારા પડકારા કરે છે, અને આપણી નિષ્ઠા દિવસે દિવસે દ્રઢ થતી જાય છે. તો એ રાજાના એ દીકરાને જોયું કે આ તો ખૂબ નાનો છે અને કંઈ ફાંસીના માછડે લટકાવો નથી, પણ એને આપણે એવી યાતનાઓ કરીએ અને એના જીવનને આપણે રફે દફે કરીએ. તો સતત 5 વર્ષ સુધી ભયંકર નેગેટિવ એન્વાયરમેન્ટમાં રાખે છે, ભયંકર ઉપેક્ષાઓ કરે, નજર કેદ રાખે, મારે, ગાળોનો વરસાદ વરસાવે, કેટલા દિવસો સુધી જમવાનું ના આપે, પણ આ ઝૂકે નહીં. જેમ જેમ આવી યાતનાઓ થતી જાય તેમ તેમ એ યુવાન વધારે ને વધારે મસ્તીથી, એ બાળક નાનો ખીલતો રહે. એટલે દુશ્મનોને વિચાર આવ્યો કે આ કઈ જાતિનો છે, કઈ માટીનો છે, કયું જનૂન છે, કયા માઇન્ડસેટથી જીવે છે. પછી પૂછ્યું કે તને કંઈ અસર થઈ નથી, તું ઝૂકતો નથી, તને કંઈ આટલી બધી નેગેટિવિટીમાં તને રાખીએ છીએ, આટલી બધી બીભત્સ ગાળો તને દઈએ છીએ, તારા મનને કોઈ અસર થતી નથી? ત્યારે એ બાળકનો જે જવાબ છે એ જવાબ અદ્ભુત છે. એને જવાબ આપતા કીધું કે મને ખબર છે હું રાજાનો દીકરો છું ને એક વખત રાજાનો દીકરો થઈને રહીશ અને રાજા થવાનો છું, રાજાનો દીકરો છું, મને કોઈ મટાવી શકે નહીં. એટલે તમે ગમે તેટલું કરો, ગમે તેટલી યાતનાઓ આપો, પણ હું ઝૂકીશ નહીં. આ વાતને અનુસંધાને આજે આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના દર્શન કરતા કરતા આપણા જીવનમાં કેવી નિષ્ઠા હોય, આપણને જે પુરુષ મળ્યા છે એનો મહિમા સમજી એની સાથે સંબંધ કેવી રીતે વધારીએ, તે માટે સાચી દિવાળી તો કદાચ આજે છે કે ગુરુહરિ પધારે આપણને દર્શન આપવા. કારણ કે જ્યારે 15મી રાત્રે 11:35 ગુરુહરિ વોકિંગ કરી અને હિતેશભાઈના નિવાસ સ્થાને બેઠા હતા, ત્યાં લગભગ 80થી 125 જેટલા ભક્તો ગુરુહરિ પ્રબોધ સ્વામીના રાત્રિના 11:35 દર્શન કરતા હતા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવીડીથી 5:05 નીકળ્યા. રસ્તામાં અંકલેશ્વર થાળ, બીજી એક પધરામણી રોડ ઉપર પણ 10 મિનિટ દર્શન આપ્યા નવસારીના ભક્તોને, અને ત્યાર પછી રાત્રે આવ્યા, આવીને રૂમમાં બિરાજમાન થયા, રૂમમાં બિરાજમાન થઈને બહાર પધાર્યા, અને પછી એમના નિત્યક્રમ પ્રમાણે 20 મિનિટનું વોકિંગ એટલે એમનો સ્વાધ્યાય છે. આપણને એવું લાગે કે ફિઝિકલી ફિટનેસ માટે ચાલે છે, એવું નથી હોતું. આવા પુરુષો એની દરેક ક્રિયાઓ એવા હોય છે કે આપણો ભગવાન સાથેનો સંબંધ કેવી રીતે વધે. કારણ કે દેહથી પરના પુરુષોનું દર્શન થાય ત્યારે એ દેહના લાલન પોષણ માટે રંચ માત્ર વિચારતા નથી ને એના માટે એની કોઈ નજરમાં નથી. ના વાત કરી રમેશભાઈ કે હિતેશભાઈ 2 દિવસથી ગુરુહરિના વિચરણમાં સાથે છે, પણ કહે છે કે આ ભીડો, આ દેહ કેવી રીતે બેઠી શકે. રાત્રે 11:35 ગુરુહરિ બિરાજમાન હતા. પ્રભુ દર્શન સ્વામી સરસ મજાનું પોઢણિયાનું કીર્તન, નાનકડા સાઉન્ડ સિસ્ટમ ત્યાં હતી, ત્યાં પ્લે થતું હતું. અને પ્લે થતું હતું એટલે એવું થયું કે પોળો પોળો સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ પોળવા જાય, આપણે પોળવા જઈએ ત્યારે એ કીર્તન એ આપણે ગઈએ રાત્રે ચેષ્ટા સ્વરૂપે. લીટી આવી કે પોળી ગયા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કેવા પુરુષ છે, રાત આપણી પડે છે એમની નથી પડતી. એ તો આપણી રાત ટાળવા આવ્યા છે, આપણું અંધારું ટાળવા આવ્યા છે.
અને એ ગુરુહરિ પ્રબોધ સ્વામીના મુખારવિંદથી સહજ બ્રહ્મમસ્તીથી એક વાક્ય સરી પડ્યું, જે વાક્ય આ વિચરણનું કદાચ વન ઓફ ધ બેસ્ટ માઇલસ્ટોન કહેવાય, અને જે આપણા માટે કાયમનો સ્વાધ્યાય છે, અમારા માટે ને આપણા સૌ માટે. પ્રબોધ સ્વામી કે આ તો બધા હવે જાગ્યા, આ સુવાની ક્યાં વાત ગાય છે, કે છે આ તો બધા હવે જાગ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા પુરુષોનું સાનિધ્ય એ આપણને જાગૃત કરવા માટેનું છે. આજે આપણે એક એક પળને પોતાની બનાવી છે. સ્વામીજીની પરાવાનીના દર્શન થશે. 2 દિવસથી આ વિસ્તારમાં વિચરણ ચાલે છે, આવતીકાલે પણ વિચરણ કરશે. દરેક ભક્તોના ભાવ પૂર્ણ કરે છે. દરેકના ભાવ ગ્રહણ કરીને એક સાચો બ્રહ્મ ભાવ આપણા જીવનમાં પ્રગટે માટે એમનું છુપી ગરજ, છુપો દાખલો, અકલ્પ્ય એમની જે કરુણા, એ સાધુતા, નિરપેક્ષ ભાવ, એ દરેક વસ્તુ આપણને સ્પર્શે અને આપણા માટે એક ડગલું પ્રભુ તરફ લઈ જનારું બને. એ માટે ગુરુહરિનું વિચરણ છે. તો આપણે આ વાત કરવી કે માયા રાત મુમુક્ષુ તણી ટળી, આપણા સૌની માયારૂપી રાત ટળે એ માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું આ વિચરણ છે. તેવી નિષ્ઠાથી જીવન જીવવું છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એક વખત ગોષ્ઠીમાં હરિપ્રસાદ સ્વામીજીની વાત કરતા સરસ સ્વાધ્યાય માટેની વાત એમને આપણા માટે શેર કરી. તારીખ 13 માર્ચ 2022, 21 એપ્રિલ પહેલાની વાત છે. પૂજામાં ગોષ્ઠી ચાલતી હતી. સ્વામીજીનું સાનિધ્ય હોય, ભગવાન સાથે આપણું એક ડગલું વધે, ભગવાનનો મહિમા આપણા અંતરને વિશે સ્થિર થાય, અને આવા પુરુષો શું કરાવવા માગે છે એ તરફ આપણું અનુસંધાન રહે, એ માટે આવી કોક પરાવાનીમાં આપણને ડૂબાડે. આજે આપણે એ પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ. અમરીશો અને કાર્યકર્તાઓ જ્યારે અહીંયા છે, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને યુગ કાર્યમાં સર્વોપરી નિમિત્ત થવા માટે સૌએ સંકલ્પ કર્યો છે. હજારો અમરીશોને એવા સેલ્યુટ કરવા પડે, જે લોકો ધન ધાન કુટુંબ પરિવાર બધું ભગવાનના અર્થે સમર્પિત કરીને બેઠા છે. સાચા અર્થમાં આત્મબુદ્ધિને પ્રીતિથી સત્સંગ કરવો છે, એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ અને સૌ અમરીશ મુક્તો જ્યારે દોડી રહ્યા છે, એ આપણી દોટ સાચી બને, એ દોટ આપણી નિમિત્ત ભાવે થાય. સાચા અર્થમાં એ જે ગુરુહરિના યુગ કાર્યમાં ડૂબતા ડૂબતા આપણું અક્ષર બ્રહ્મનું શરીર બંધાય, એ માટે આવા પુરુષો નિરંતર આપણને હોકારા અને પડકારા કરે છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એમની એક નાનકડી એક સરસ મજાની કથા વાર્તાનું એમને પોતે કરેલું સંકલન છે. એનું નામ છે સ્વીકાર એ જ સંબંધ. એટલે બહુ નાની, વિજયભાઈ એના સાક્ષી હશે કદાચ, સનાતન સ્વામીએ પણ એ બુક કદાચ ક્યારે જોઈ હશે, હરિચિંતન સ્વામીજી પણ એ બુક કદાચ એ દર્શન કર્યા હશે. તો એ બુકમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સવારના પરમાં પૂજામાં આપણું અનુસંધાન શું હોવું જોઈએ, અથવા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આપણને કયા સંકલ્પ સાથે એ ધરતી પર આવીને આપણા જેવા થઈને આપણને સાચા અર્થમાં અંતરથી સુખી કરવા આવે છે, એવી કોઈક વાત ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે દુનિયામાં સત્સંગ વધે કે ઘટે એની મને કોઈ ચિંતા નથી. તારીખ 13 માર્ચ 2022 આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, વાત કરીને રમેશ કાકાએ, બધા સ્વયં નિષ્ઠાવાન બેઠા છે. એકને અર્થે મરવું છે એવા એકાંતિક ભક્તો બેઠા છે, એકાંતિકી ભક્તિ કરવી છે એવી રુચિવાળા આપણે બધા ભેગા થયા છે. તો એવી જ વાત કોઈક પ્રબોધ સ્વામીજી એ વાતને અનુમોદન મળે, એના માટે આપણને સાચો સ્વાધ્યાય મળે માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વાંચન કરે છે કે દુનિયામાં સત્સંગ વધે કે ઘટે એની મને કોઈ ચિંતા નથી, પરંતુ મારા યોગમાં આવેલા સંતો મુક્તો સ્વાધ્યાય ભજની ક્યારે થાય તેની ચિંતામાં ને ચિંતામાં હું રાત દિવસ પસાર કરું છું. સાતસો સ્વામીજીના ભેળાની વાત કરી. એક બાજુ ડાયાલિસિસ ચાલતું હોય સ્વામીજી, અને બીજી બાજુ સ્વામીજીને યુવકોની સભા કરવા જવાનું હોય, અમરીશોની ગોવાડી કરવા માટેનું સતત એમનું ચિંતન હોય, એ આપણા આત્મા પરની એમની કરુણા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામી આ જ વાત સમજાવે છે કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતે સ્વયં વાત કરી છે કે રાત દિવસ હું ચિંતામાં પસાર કરું છું કે આપણે સ્વાધ્યાયી બનીએ, આપણે ભજનીક બનીએ. એવી કોઈક વાત આપણા જીવનમાં સાકાર થાય એ માટેની આ વાત છે. આપણે સ્વાધ્યાય અને ભજનીક થયાનું એ નિરંતર ચિંતન કરે છે. આગળ વાંચન કરતા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વાંચે છે કે યોગીજી મહારાજ મને ગધેડાની સાધના કરવાનું કહે, પછી પૂછે કોની, તો કે ગધેડાની. તો તેની પૂજા કરું, નવડાવું, ધોવડાવું, ખવડાવું, એની વાતો સાંભળું. ગધેડા તો શું વાત કરે, એ ભૂકે તોય એનો ગુણ લઉં કે છે,
હરિપ્રસાદ સ્વામીજી મહારાજની, યોગીજી મહારાજની આજ્ઞા પાડવાની વાત, અને એ વાત તો જ પોતાની બનાવી શકીએ જે પુરુષ વાત કરે છે એનો મહિમા સમજાય. આજે આપણે પ્રબોધ સ્વામીના ચરણે પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામીજી, આપ અમારા માટે આવી ચિંતા લઈને ફરો છો, અમારા માટે આવી કરુણા સભર હૈયે આપ નિરંતર વિચરો છો કે અમે કેમે કરીને એ વચનનો તોલ કરી શકીએ, સ્વરૂપ નિષ્ઠાના બળે જીવીને, સાચા અર્થમાં સ્વરૂપનો મહિમા સમજીને, સામર્થ્ય સમજીને, એમનું દાસત્વ સમજીને, એમની આત્મીયતા સમજીને, એમનો સુહૃદભાવ સમજીને અમે સાચા અર્થમાં આપનો સ્વામીજીના વચનનો તોલ કેવી રીતે કરી શકીએ એ અમારું અનુસંધાન રહે. એ અમારી સુરુચિ ક્યારે ખંડન ના થાય, એનો ગમે તેવો પ્રસંગ બને પણ અમારી નિષ્ઠા ના હાલે, ભજનનું બળ લઈએ, કરતા હરતા માનીને આપ હિતકારી છો, મંગલકારી છો એવી કોઈક ભાવના અમારા હૃદયની વિશેથી રંચમાત્ર દૂર ન જાય એ માટે આપણે નિત્ય અમારી સાથે રહો છો. ચિંતન સ્વરૂપે આપ અમારું એ રીતે જતન પણ કરો છો અને આપ અમને એવા ઘડવા માટે નિરંતર વિચરો છો. તો આવી કોઈક વાત ગુરુહરિ સ્વામીજીની વાત ગુરુ પ્રબોધ સ્વામીજી વાંચે છે કે નવડાવું ધોવડાવું, એ લાત મારે તો પણ મરતા સુધી એની સેવા કરું, મારી સાધના પૂરી થઈ જાય. આવા પુરુષોનો સુહૃદ ભાવ, આવા પુરુષોની સાધુતા, અક્ષરધામી એ સાધુતા, આવા પુરુષોનો ગુરુના વચને મરી ફીટવાની જે વાત છે, જ્યાં કોઈ વસ્તુ આવતી જ નથી આવતા બુદ્ધિના મૂલ્યાંકન કરો, નથી આવતી કોઈક સત્યની પારાશીસી, ત્યાં એક સંબંધમાં ડૂબી જઈએ એવી કોઈક વાત જ્યારે સાચા અર્થમાં આપણે બધા આ પ્રદેશના અંબરીશો અને કાર્યકર્તાઓ ભેગા થયા છે, પ્રબોધ સ્વામીને એ કરાવવું છે. નિષ્ઠાની ચિકાસ આપણા જીવનમાં વધે, એમને ગમે છે યુવકોનો વિકાસ પણ થાય અને સાથે સાથે અંબરીશો અને કાર્યકર્તાઓ એવી સાચી નિષ્ઠાની ચિકાસથી જીવે. મિશન ડબલમાં આપણે બધા મંડ્યા છીએ. એક વખત કાર્યકર્તાઓની સભામાં જ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે આપણે બધા મિશન ડબલ કરીએ છીએ, બરાબર છે, પણ મિશન ડબલમાં સૌથી મોટી કચાશ શું છે? કરુણાએ કરીને આપણને કચાશ બતાવતા આવ્યું કે મિશન ડબલમાં સૌથી મોટી કચાશ છે ફોલોઅપની. એમને જે આપણને વચન આપ્યું એની પાછળ આપણે ડૂબી જઈએ એવું જે ફોલોઅપ છે એ ફોલોઅપની કચાશ છે. તો આપણે આજે ગુરુહરિના ચરણે સંકલ્પ કરીને પ્રાર્થના કરીએ, આપણા પ્રાદેશિક સંતવરીય પૂજ્ય શાશ્વત સ્વામીજી અને પૂજ્ય પ્રભુદર્શન સ્વામીના આપણા કાર્યકર્તાઓ, એમને સાથે રાખીને આપણે સાચા અર્થમાં સ્વામીજીને શું કરાવવું છે, ક્યાં હું અટકું છું, ક્યાં મારી યાત્રા અટકે છે, ક્યાં એનું વચનનો તોલ કરવા માટે મારી કુસંગ મને નડે છે કે મારી આળસ મને નડે છે કે મારી સ્વાધ્યાય ભજનની જાગૃતતા નથી અથવા મનન ચિંતનની કચાશ છે, એવી કોક વાત સાથે આપણે નિરંતર એક ડગલું ભગવાન તરફ ચાલીએ. એમને રાજી કરી એ ભગવાન તરફનું ડગલું છે. બસ એક તું રાજી થાની ભાવના એમને આપણને આપી દીધી છે સાચા અર્થમાં, અને એ નિમિત્ત બનતા આપણે સૌ એમને ગમે છે એવી યાત્રા કરી શકીએ તેવો બુદ્ધિયોગ માગવા માટે આજે ભેગા થયા છે. આજે પ્રાર્થના કરવી છે પ્રબોધ સ્વામીના ચરણે, તો કે મોટા પુરુષના વચને જીવવું એ સાધના. આપણને પ્રબોધ સ્વામીએ ત્યારે પૂજામાં એમને સ્વયંભૂએ વાત કરી કે ગુરુહરિ સ્વામીજી કેવું જીવન જીવી ગયા. તો સાચા અર્થમાં આપણે એવી કોઈક વાત છે, તારીખ 22/4/2022ના દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એક અદ્ભુત દર્શન કરાવ્યું. 2022ની 22મી એપ્રિલ એટલે એવીડીનો પહેલો દિવસ. એમનું અનુસંધાન શું છે એની વાત કરું છું. આપણે શું કરવાનું છે? હરિપ્રબોધમ પરિવારની સમૃદ્ધિ શું છે? હરિપ્રબોધમ પરિવારના આપણે શું અંબરીશો કાર્યકર્તા કે યુવાનો કે નાના બાળકો ગુરુહરિ પ્રબોધ સ્વામીના દર્શન કરવા આવે ત્યારે બધા એક જ પ્રાર્થના કે સ્વામી મને ભૂલકું બનાવજો, મને નિમિત્ત બનાવજો. એક નાનો બાળક સ્વામીજીના દર્શન કરવા આપ્યો સવારે 10 થી 11ની એમની જે ધૂનમાં પધારે એવીડીને, ત્યાર પછી બધા લાઈનમાં દર્શન કરવા આવે તો એક બાળક આવે એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એને આપવા માટે ચોકલેટ ધરી. બાળક પણ કેવો હશે, સભામાં જતો હશે, કાર્યકર્તાઓ સાથે આત્મીય હશે, બાળ સભામાં જતો હશે, ગુરુહરિ પ્રબોધ સ્વામી ધરતી પર શું આપવા આવે છે એની કોઈક વાત એ ક્યાંક સમજ્યો હશે, અને ત્યાર પછી સ્વામીજીના હાથમાં એક ચોકલેટ છે અને ગુરુહરિ પ્રબોધ સ્વામીને સામેથી એક ચોકલેટ આપે છે. ત્યારે બાળક પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામી મારે ચોકલેટ નહીં પણ મારે તમે જોઈએ છે કે છે. આ બહુ મોટી વાત છે, બહુ મોટી. આપણા જીવનમાં આ વસ્તુ જોઈએ છે. ગમે ત્યાં જઈએ એમનું સાનિધ્ય આપણે જોઈએ છે, એમનું આપણું ગમતું બને એવું અનુસંધાન આપણે જોઈએ છે. તેવી કોઈક વાત આપણા જીવનમાં સહજતાથી સાકાર થાય એ માટે 22/4/2022ના દિવસે સવારમાં શણગાર આરતી પછી સ્વામીજી વાત કરે છે. આપણને
એમને ભાથું પકડાવ્યું છે ડે 1થી, અને એના તરફ આપણે નજર રાખવી છે. એ તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ છે. કરજનમાં ડૉક્ટર આનંદભાઈને ત્યાં સ્વામીજી પધાર્યા એટલે પ્રબોધ સ્વામીજી 2024ના પ્રસંગની વાત છે. કેવા પુરુષ છે, જાણે છે આપણા મનનું બધું જાણે છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં ડોરી. ઘણા બધા એવા ભક્તો છે. સ્વામીજી એમના ઘરે પધરામણી, અંબરીશ છે પોતે, એમના ઘરે પધરામણી કરી તો એમના મિસિસે કહ્યું કે સ્વામીજી જ્યારે પધારે આપણા ઘરે, પ્રબોધ સ્વામીજી આપણા ઘરે પધારે ત્યારે મને જે છેલ્લા 3 વર્ષથી ફેફસાની તકલીફ છે એને લીધે મને શ્વાસની તકલીફ છે, મને સાનુકૂળતા નથી, તો તમે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરજો અને કહેજો કે મને સારું થાય એવા આશીર્વાદ આપે. સ્વામીજી એમના ઘરે પધરામણીએ પધાર્યા. ડૉક્ટર પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરતા પહેલાં આવા પુરુષ કેવા છે, આપણને પ્રબોધ સ્વામી સાથે વાત કરીએ, કંઈક પ્રાર્થના કરીએ અને જાગ્રત હોઈએ તો કદાચ એ પ્રાર્થના કરવા માટે આપણી લાયકાત કેટલી છે કેટલી નથી એની પણ આપણને કદાચ ખબર પડે. જો આપણે જાગ્રત હોઈએ, બધા ઘણા બધા ભક્તો દર્શન કરતા હશે, પધરામણીમાં પધાર્યા હશે, દરેક જગ્યાએ બધા પ્રાર્થના પણ કરતા હશે, પરંતુ એવી કોઈક વાત તો એ ડૉક્ટરે એ વાત કરવાની હિંમત ના કરી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એમના ઘરે પધારેલા તો બી, કારણ કે એને કીધું સ્વામીજી મને પ્રશ્ન પૂછશે કે અઠવાડિક સભા ભરે છે. વાત તો સાચું છે ને, ગુરુહરિ પ્રબોધ આપણને પૂછી શકે કે ના પૂછી શકે? હું તમને પૂછું, પૂછે કે ના પૂછે કે અઠવાડિક સભા ભરી? આપણે અમરીશો છે કાર્યકર્તા હતા, હાજી જ હોય ને. એ ડૉક્ટરને પણ એ વિચારશો, પ્રબોધ સ્વામી મને પૂછે તો એમાં મારા માઇનસ જાય તો શું જવાબ આપીશ? પ્રબોધ સ્વામી મને એમ પૂછે કે તું 20 મિનિટનું ભજન કરે છે એક્સ્ટ્રા, તો મને માઇનસમાં જાય છે. હું મારી પાસે એનો જવાબ નથી નીચું મોડું કરવા સિવાય. એટલે એમને એ પ્રશ્ન પૂછવાનું ટાળ્યું. ગુરુહરિની પધરામણી બીજે ગઈ. પણ આવા પુરુષોની જાનબાર કોઈ ચીજ નથી. કેવું અંતર્યામી અને સર્વજ્ઞ પુરુષ છે, ભગવાનને ધારેલા પુરુષ છે, અને એ આપણા જીવનના તમામ બાધાઓ ભાગવા આવે છે, આપણા દિવ્ય ભાવ ને વધારવા આવે છે, મનુષ્ય ભાવ ઘટાડવા આવે છે, આપણી આળસ કે ગાફલાઈ હોય એને ટાળવા માટે આવે છે. તો પ્રબોધ સ્વામીજી તો ભગવાનને ધારણ કરેલા પુરુષ છે, એમની જાનબાર કોઈ ચીજ નથી, એ તો કરુણાનિધિ પુરુષ છે. પણ એમને રાત્રે દર્શન આપ્યા ડૉક્ટરને, અને ડૉક્ટરને દર્શન આપીને કીધું કે આજે તમારે પધરામણીમાં એક પ્રાર્થના કરવાની, તે ભૂલી ગયા કે? કેટલી મોટી કરુણા કહેવાય. એ જ દિવસે રાત્રે સ્વામીજી સાંજે તો પધરામણી કરી છે સવારે, પણ રાત્રે એ પ્રાર્થના નહીં કરી શકેનું કારણ તો આપણને ખબર પડી ગઈ કે પૂછે તો શું કરું, તો પછી તો નથી પૂછવું, એ ટાળ્યું. આ તો મારો પ્રશ્ન નથી એટલે કોકનો છે એટલે બરાબર. પરંતુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કેવા પુરુષ, રાત્રે કરુણા એ કરીને એમને દિવ્ય દેહે દર્શન આપવા માટે બધા સનાતન સત્ય ઘટના છે. અને એ જ્યારે પ્રબોધ સ્વામીજીએ કીધું કે તમારી પ્રાર્થના આજે શું હતી કે છે, એમ કરીને દર્શન આપે તો દર્શનમાં અંદરના રૂમમાંથી એમના ધર્મપત્ની પણ આ વાત સાંભળે તો એને પછી પ્રાર્થના કરી કે સ્વામીજી મારી મિસિસને છેલ્લા કેટલાય વખતથી ફેફસાની તકલીફ છે, તો તકલીફ દૂર થાય એવા આશીર્વાદ હું માગવાનો હતો, પણ મારી તકલીફ આ હતી કે હું આપણી પાસે બોલી ના શક્યો. પ્રભુ સ્વામી કે આજે આપણે એક સંકલ્પ કરીએ કે ભગવાનનું દેવું ચૂકવવાનું. શું કરવાનું? સ્વામીજીનું દેવું ચૂકવવાનું. સ્વામીજીનું દેવું કયું છે? અઠવાડિયે 2 કલાક સત્સંગ સભાનું, 20 મિનિટની સરસ એક્સ્ટ્રા સ્વાધ્યાય, 20 મિનિટનું મનન ચિંતન, 20 મિનિટની કથા વાર્તા સાંભળવી. પૂજા તો રેગ્યુલર કરતા જ હોઈએ. પછી સ્વામીજીએ સરસ વાત કરી કે એની ચિંતા નહીં કરતા, ભગવાન આપણા છે, પણ આપણે ભગવાન ના થવું છે. શું કીધું? સ્વામીજી આપણા છે, આપણે સ્વામીજીના. કેટલું બધું કરુણા સભર વાત, આપણો સમય ના બગડે, સચોટ સંબંધ કરી શકીએ, એની પ્રાપ્તિ આપણને થઈ છે, પણ સ્વરૂપની ઓળખાણ સાથે આપણો ભગવાન સાથેનો સંબંધ ન તૂટે એ માટે નાની નાની કોઈ એવી બાહ્ય દ્રષ્ટિ હોય, આળસ હોય, ગાફલાઈ હોય, ટાળવા માટે આપણી ગરજ નથી, પણ આ પુરુષ ગરજુ બનીને ડગલે ને પગલે દરેક જગ્યાએ આવું દર્શન આપે છે. એ મિશન ડબલનું કામ તો આપણે નથી કરતા, એ કરી રહ્યા છે. આપણી નિષ્ઠા પાકી થાય તો એના માટે એક કૃતનિશ્ચય છે, આપણું ભજન વધે એના માટે એક કૃતનિશ્ચય છે, આપણી આત્મીયતા વધે એના માટે એક કૃતનિશ્ચય છે. બસ એક તું રાજીથાની ભાવના સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી વાત જતી રહેતી હોય તો એ ત્યાંથી યુટર્ન લઈએ, એ માટે એ સતત આપણને ટકોર કરે, આપણી સાથે રહે, એ કૃતનિશ્ચય છે. એ મિશન ડબલમાં આપણા કરતાં વધારે તો એ દોડે છે, નથી ઊંઘતા. એ રાતની એ જાતની કોઈક આપણી અંધારી રાત ટાળવા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું વિચરણ દિન રાત છે. અને એ રીતે પછી ડૉક્ટરને એ વાત કરી કે સ્વામીજી આશીર્વાદ આપજો. ત્યારે પ્રબોધ સ્વામી આજ્ઞા કરી, સ્વાધ્યાય ભજનમાં રેગ્યુલર થજો, સત્સંગમાં આળસ રાખતા નહીં, સભા ભરવા જજો, હવે 5 જણને લઈને જજો. શું કીધું? મિશન ડબલનું વાત કરી કે ના કરી? અને કીધું કે 3 વર્ષ સુધી ભજન કરજો, ઠાકોરજી આપણી સાથે છે,
તબિયત સારી થઈ જાય. અનંત જાતના પ્રારબ્ધ ટાળનાર પુરુષ આ ધરતી પર વિચરી રહ્યા છે. પણ એ પ્રારબ્ધ ત્યારે ટળે આત્મબુદ્ધિને પ્રીતિનો સત્સંગ કરીએ તો. સાચા અર્થમાં એના એકાદ વચનનો તોલ કરીને આપણે જીવન જીવીએ તો એ 22/4/2022ના દિવસે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ સવારે શણગાર આરતી પછી આપણા સૌનું ભાથું આપ્યું એમને. યાવત ચંદ્ર દિવાકરો સુધી હરિપ્રબોધમ પરિવારના સંતો, સહિષ્ણુઓ, સેવકો, અમરીશો, કાર્યકર્તાઓ કે નાના નાના ગુણાતીત સિંહો, લાયન્સ, એ દરેક માટે સ્વામીજીએ ભાથું આપ્યું. અને ભાથું આપતા પહેલી વિધિ કરી, પહેલી લીટી વાપરીએ, હવે આપણે એક પણ મિનિટ બગાડવી નથી. શું કીધું? ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણા માટે કેવો સંકલ્પ લઈને આવ્યા છે. પહેલી વાક્ય શું કીધું એમણે? 22 એપ્રિલના દિવસે હવે આપણે એક પણ મિનિટ બગાડવી નથી. એથી આગળ એક સેકન્ડ માટે પણ નેગેટિવમાં જવું નથી. કરુણાનિધિ પુરુષે કેવું, જે ભગવાનનું સાનિધ્ય ત્યાં ઝીરો નેગેટિવિટી. હુંમાંથી તુની યાત્રા કરાવનાર ધરતી પર જે પુરુષ આવ્યા છે ને, ત્યારે જ ખબર પડે કે એનો સંકલ્પ કેટલો સરસ છે, એમની કરુણા કેટલી અદ્ભુત છે, એની સામર્થ્ય શું છે. આપણું હું વધારવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, જ્યારે આપણું હું ઘસાય એ માટે નિરંતર આપણી સાથે દાસના દાસ થઈને જીવે છે. એ પ્રબોધ સ્વામીની એ દાસત્વની કલ્પના કેવી રીતે કરી શકીશું? ગરીબાઈની કલ્પના કેવી રીતે કરી શકીશું? એ કરુણાની કલ્પના કેવી રીતે? તો સ્વાધ્યાય કરવો છે, ભજન કરવું છે. રાત્રે સુવા જઈએ ત્યારે પૂછવું છે કે આજે એક ડગલું ભગવાન તરફ ચાલવા માટે મેં ક્યાં ભજન કર્યું, મેં ક્યાં મારું હું છોડ્યું, ક્યાં મારાપણું મૂક્યું, ક્યાં બુદ્ધિનો દોડ મેં છોડ્યો, ક્યાં ભજન કરવાનું ચૂકી ગયો, ક્યાં કરતા હરતા માનવાનું હું ચૂકી ગયો. એવી કોઈક વાત કરવી. પ્રભુ સ્વામી શું કીધું? એક પણ સેકન્ડ પેલી મિનિટ બગાડવી નથી અને એક પણ સેકન્ડ નેગેટિવિટીમાં જવું નથી. બધું ભૂલી જવું છે, કશું જ થયું નથી એમ માનીને આપણે ભજન કરવું છે. મંડળમાં દરેક જગ્યાએ જતા હોઈએ, નાના મોટા પ્રસંગો બનતા હોય, પણ સુવા જઈએ ત્યારે 0-0 કરીને સૂઈ જઈએ કે હે પ્રબોધ સ્વામી, અમે તમારા છીએ, તમારા થઈને રહીએ. તમારા ભક્તોમાં અમે ક્યારેય મનુષ્ય ભાવના લઈએ. તમારા સ્વરૂપને વિશે અમને ક્યારેય સંશય ના રહે. એવી કોક સ્વરૂપ નિષ્ઠા આપણા જીવનમાં સહજતાથી સાકાર થાય એ માટે આજે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરવી છે. જ્યારે સરસ મજાનું આયોજન થયું છે, એક દિવસની આ એક સભાની આ સેશન છે, અમરીશો બધા ભેગા થયા છે, કાર્યકર્તાઓ ભેગા થયા છે, ત્યારે આપણે નાનકડી એક વાત વાંચીને આજની સેવા આપણે પ્રાર્થના સ્વરૂપે પૂરી કરવી છે. પછી પ્રબોધ સ્વામી એવું કીધું કે સંસ્થામાંથી નીકળ્યા અને હરિપ્રસાદ સ્વામીજીને 55 વર્ષ થયા. સ્વામીજીના અનુસંધાન આપણને જીવાડો છે. એક પણ શબ્દ એવો નથી કે જે સ્વામીજીના અનુસંધાન આપણને ન જીવાડે. કારણ કે એમનામાં સ્વામીજી સિવાય કાંઈ છે નથી. ભગવાન સ્વામિનારાયણ સિવાય કાંઈ, રોમ રોમને ધારીને ફર્યા. જે કંઈ બોલશે એ જ બોલવાના છે. ભગવાન સ્વામિનારાયણ બોલવાના છે કે હરિપ્રસાદ સ્વામીજી બોલવાના છે. એવા આપણને ભગવાન ધારક એવા પરમ પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે કે જે ખરેખર સાચા અર્થમાં આપણા આત્માને ઢંઢોળે છે. આપણે જાગ્રત રહેવું છે. બસ મનન ચિંતન કરીશું તો જાગ્રત રહેવાશે. આવા સંતોનો આપણે સમાગમ કરીશું, એવા ભગવદી કાર્યકર્તાઓનો સમાગમ કરીશું તો જાગ્રત રહેવાશે. અને શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છે એનો આપણને ખ્યાલ આવશે. પ્રભુ સ્વામી કીધું કે 55 વર્ષ સ્વામીજી સંસ્થામાં નીકળ્યા થયા, એક પણ સેકન્ડ એમને ક્યારેય કોઈને નેગેટિવિટીમાં જવા દીધા નથી અને કોઈનું નેગેટિવ બોલ્યા નથી. કોઈ આત્મીય બને કે ના બને, આત્મીયતાનો જે મંત્ર એમને આપ્યો છે એ મંત્ર આપણા જીવનું જીવન બને એ માટે આપણે અહીંયા આવ્યા છે. સો વી આર સિલેક્ટેડ ચોઝન વન. આપણને પ્રભુએ એના માટે પસંદ કર્યા છે. એવી કોઈક વાત આપણે કરવી છે. ત્યાર પછી પ્રભુ સ્વામીએ કન્ક્લુઝન આપ્યું. આપણે કરી શકીએ એવી વાત કરી. આપણે બીજું કાંઈ ના કરી શકીએ તો ચાલશે, પણ આ તો આપણે કરી શકીશું. અને એ કીધું કે આપણે એમના દીકરા છીએ કે નહીં? આપણે એમના દીકરા છીએ કે નહીં? હા કે ના? આપણે એમના દીકરા છીએ. બરાબર. નેક્સ્ટ, આપણે એમનું સર્જન છીએ. હા કે ના? એમને આપણને ગ્રહણ કર્યા છે. હરિપ્રબોધમ પરિવારના આપણે બધા ભૂલકાઓ છે. બ્રહ્માંડમાં જેને કોઈને પ્રાપ્તિ નથી થઈ એવી પ્રાપ્તિ આપણને થઈ છે. પ્રત્યક્ષ સ્વરૂપે આ પુરુષ એવા છે. આપણે અક્ષરધામ તો પાકવું છે, પણ છતી દેહ અક્ષરધામમાં આપણે જીવી શકીએ એ માટેની કોઈક વાત છે. એ માટે આપણો એકડો પાકો થાય સ્વરૂપ નિષ્ઠાને મહિમાનો. એ માટે આજે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણી પાસે, આપણી વચ્ચે ગરજુ થઈને આવ્યા છે. તો એમને ત્રીજું વાક્ય કીધું કે આપણે એમની વાતને ગળથુથીમાં ઉતારવી છે. હરિપ્રબોધમ પરિવારની જે સંકલ્પની વાત પ્રબોધ સ્વામીજી આપણને કરી રહ્યા છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 87 વર્ષનો દાખલો, એ આત્મીયતાનો સંદેશો, સુરતભાવની વાત, એ નિષ્કામ ધર્મની વાત, સધર્મ અને સુરતભાવ, આપણે સૌ સર્વોપરી થઈએ એની વાત, એ વાત આપણા જીવનમાં આપણી ગળથુથીમાં ઉતરે માટે આ પુરુષ દિવસ રાત એક કરે. મૈત્રી સ્વામીને પૂછીએ તો ખ્યાલ આવે કે રાત દિવસ એક કરે છે, રાત દિવસ એક કરે છે. અને સ્વામીજી નિરંતર ભક્તોની ભક્તિમાં રહે છે. ખરેખર મૈત્રી સ્વામી પાસે આવા પ્રસંગો સાંભળીએ, સ્વામીજી સાથે ફરતા અંતેવાસી સેવકો એના પ્રસંગો સાંભળીએ તો ખ્યાલ આવે કે પ્રભુ સ્વામીજી નિરંતર ગરજુ બને છે. શું બને છે?
એક શબ્દ આપણે લઈને જો પ્રભુ સ્વામી તમારી ગરજ અમારી ગરજ બને, બસ એવું થાય કે ના થાય? એમની ગરજ આપણી ગરજ બને. આપણે સામેથી ચાલીને આવ્યા છે, બરાબર? એ ઘડિયાળ જોતા નથી, એની વર્ષ 30 ઘડિયાળ આપણા દોષ સ્વભાવ પણ જોતા નથી, પણ વધારવા નથી. એ તો સંકલ્પ સાથે પર આપણે પ્રાર્થના કરવી છે કે પ્રભુ તમને ગમે એવા સધર્મે અમે જીવીએ, અમારી આંખ તમને ગમે એવો વ્યવહાર કરે, અમારા મનબુદ્ધિ તમને ગમે એવા વિચારો કરે. સાચા અર્થમાં આપણે સધર્મ ગમે છે અને અમારે સધર્મ યુક્ત જીવન જીવવું છે. આપણા હૈયાને હાસ કરાવનારી કોઈ પણ વાત, એના માટે અમારે ફના થવું છે, એના માટે અમારે ડૂબી જવું છે, એના માટે કોઈ દિવસ બાહ્ય દ્રષ્ટિમાં જવું નથી, ક્યાંય સમય બગાડવો નથી. આ વાત આપણી ગળથુથીમાં ઉતારવા માટે આ પુરુષ નિરંતર રાત દિવસ એક કરી અને આપણને સૌને નિમિત્ત બનાવી રહ્યા છે. તો પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી, હે પ્રભુ સ્વામીજી, આજના શુભ અને મંગલકારી દિવસે આ પધાર્યા છો ત્યારે સાચા અર્થમાં અમારા બધા પર એવી કરુણા વરસાવજો. અમે આપણી ગરજમાં ડૂબીએ, અમે આપણી સરળતામાં ડૂબીએ, અમે આપણી નિરપેક્ષતામાં ડૂબીએ, અમે આપણી ગુનાતીત સાધુતામાં ડૂબીએ, અમે આપણા સામર્થ્યમાં ડૂબીને અમારી બુદ્ધિ આપણા ચરણે મૂકીએ. ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે એવા દિવ્ય ભાવે આપ દિવ્ય અને આપના સંબંધવાળા સૌ દિવ્ય, એ રીતે અમે દરરોજ અમારી એક ડગલાની યાત્રા આપ તરફ ચલાવીએ અને આપણો રાજીપો પ્રાપ્ત કરી શકીએ, આપને હાસ કરાવી શકીએ. એ જ આપના ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.